તાપીમાં આદિવાસી સમાજ દ્વારા સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન કલેક્ટરને અપાયું આવેદનપત્ર। ભારતની શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા અને સુધારાની માંગ સાથે તાપી જિલ્લામાં મોટું સમર્થન જોવા મળ્યું છે। દિલ્હીના જંતર મંતર ખાતે સામાજિક કાર્યકર્તા શ્રી સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થામાં ન્યાયની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે। તેમની આ લડતને સંપૂર્ણ ટેકો આપતા 20 જુલાઈ 2026ના રોજ આદિવાસી સમાજ તાપી દ્વારા વ્યારા ખાતે માનનીય જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓમાં થતા પેપર લીક, પરીક્ષાના પરિણામોમાં વિલંબ અને ભરતી પ્રક્રિયાની અનિશ્ચિતતાઓનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। આ પ્રકારની અનિયમિતતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અસુરક્ષિતતા, ભારે માનસિક તણાવ અને નિરાશા અનુભવી રહ્યા છે। આદિવાસી સમાજ તાપી દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે દેશમાં પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે। પેપર લીક તથા પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિઓ અને સંગઠનો સામે કડક અને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ છે। પરીક્ષાઓ સમયસર યોજાય અને પરિણામો નિર્ધારિત સમયમાં જાહેર થાય, જેથી વિદ્યાર્થીઓનું અમૂલ્ય વર્ષ બરબાદ ન થાય। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય, માનસિક સ્વાસ્થ્ય અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થા માટેની આ લડતમાં તાપીનો આદિવાસી સમાજ વિદ્યાર્થીઓની સાથે મજબૂતીથી ઊભો છે। મારું નામ ડૉક્ટર આશિષ ગાવિત છે। હું ઉચ્છલનો રહેવાસી છું અને 2019માં મેં નીટ આલી હતી અને હાલમાં એઝ અ જનરલ ફિઝિશિયન હું પ્રેક્ટિસ કરું છું અને આટલું છે। આજે આદિવાસી સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ આદિવાસી સમાજમાંથી બિલોંગ કરે છે તેવા વિદ્યાર્થીઓ જ્યારે પોતાના હકની લડાઈ અને સોનમ વાંગચુક સરના જે આંદોલન ચાલુ છે તેનું સમર્થન આપવા આવ્યા છે, તેના માટે શું કહેશો? અગર એમ જોવા જઈએ તો આ વસ્તુ બહુ ડિપ્લોમેટિક છે, એમ કે જે હિસાબથી આપણે અગર કોન્સ્ટિટ્યુશન વાઇઝ જઈએ, ઠીક છે, કોન્સ્ટિટ્યુશન વાઇઝ જઈએ બેટર રહેશે। કોન્સ્ટિટ્યુશનનો પહેલો આર્ટિકલ શું કહે છે કે ઇન્ડિયા દેટ ઇઝ ભારત, બરાબર? ઇન્ડિયા જે ભારત છે, બરાબર, એને તમે શું કે ઇટ ઇઝ અ યુનિયન ઓફ ટેરિટરી, શું કે યુનિયન ઓફ સ્ટેટ, એ બધા સ્ટેટો સાથે આવીને બન્યું છે અને એમાં તમે યુ કે નોટ ઇન્ક્લુડ અ રિલિજન, તમે એ વસ્તુમાં બીજું કશું ઇન્ક્લુડ ના કરી શકો અપાર્ટ ફ્રોમ, એટલે કે રિલિજન જે છે એ વસ્તુ આપણને ઇન્ડિપેન્ડન્ટ છે, એમ આપણે સ્વીકારીએ છીએ કે હું આ ધર્મને પાળું છું, તો એ હાલમાં અગર તમે જોઈ શકો તો એ સુપિરિયર થઈ રહ્યું છે રેધર દેન કે આપણે ભારતીયો છે એ હિસાબથી। તો હાલમાં અગર આપણે જોવા જઈએ જે નીટ એક્ઝામનો સ્કેમ ચાલી રહ્યો છે, કાતર જે લીક થયું છે, એ એકચ્યુઅલી બહુ એટલે બહુ ખરાબ વસ્તુ છે। હું અગર મારી વાત કરું, 2016માં હું પાસ આઉટ છું, 12માં અહીંયા મેટાસમાં ભણ્યો હતો અને ત્યાર પછી મેં કોઈ ક્લાસીસ નહોતા કર્યા કે કશું નહોતું કર્યું, હું સેલ્ફ સ્ટડી કરીને ભણ્યો છું અને મને ખબર છે કે કેટલું હાર્ડ છે, લાઈક અમુક કોન્સેપ્ટ તમારે ડિરાઈવ કરવા, અમુક વસ્તુઓ તમારે સમજવા માટે તમારે કોઈક સિનિયરની હેલ્પ જોઈએ જ છે। અને હાલમાં અગર તમે જુઓ તો એવા ખાસા માતા પિતા છે જે લોકો લોન લઈને XYZ કરીને એમના છોકરાઓને ડૉક્ટર બનાવવા માંગે છે, વિચ ઇઝ અ નોબલ પ્રોફેશન। તમે ડૉક્ટરના અગેન્સ્ટ કોઈ દિવસે નહીં જશો, કેમ જશો? કેમ કે તમારું શું કે સારવાર કરે છે, તમે જ્યારે બીમાર પડો છો ત્યારે તમે અમારી પાસે જ આવવાનો છો, કોઈ બીજા પાસે જ નથી આવવાનો છો। અગર એ જ વસ્તુમાં આવો કૌભાંડ હોય અને આવતા દિવસના ડૉક્ટર હોય ને તમે જાઓ કે ભાઈ મને સિકલ સેલ છે, કાતર હાઇપરટેન્શન છે, કાતર ડાયાબિટીસ છે અને એની ખોટી દવા થઈ અને તમારા જાનને જોખમ હોય તો તમે ત્યારે કોને સવાલ કરશો? છેલ્લે શું છે, અલ્ટિમેટલી અગર આપણે જોવા જઈએ આપણી વર્લ્ડ, આપણે ઇન્ડિયા સ્ટેટની ઇકોનોમી કોના પર ચાલે છે? એગ્રીકલ્ચર છે, એ તો હમણાં આપણે જોઈ જ રહીએ છીએ સાવ ખરાબ ચાલી રહ્યું છે, એને પ્રાયોરિટી મળતી જ નથી। આપણે હાલમાં અગર ઇકોનોમી ઉપર હોય તો દેટ ઇઝ ટર્શરી ઇકોનોમી, ઠીક છે, જેમાં આપણે સર્વિસીસ આપી રહ્યા છે બીજાને રેધર દેન કે, તો એ લોકો માટે પણ કોક તો જોઈએ છે કે નહીં? આપણે થોડા વિદેશ જઈને સારવાર લેવાના છે, આપણા ડૉક્ટરો પર તો વિશ્વાસ કરવાના છે કે તમે આવીને, તો એમાં જે કૌભાંડ થઈ રહ્યો છે દેટ ઇઝ પર્ટિક્યુલરલી નોટ અ ગુડ થિંગ અગર જોવા જઈએ તો, ઠીક છે, અને એ વસ્તુ સ્ટોપ થવી જોઈએ। અગર લાઈક તમારે કરવું છે, અગર એમ મારો પર્સપેક્ટિવ એમ કહે છે કે હવે લીક કેમ થયું, ઠીક છે, લીક પર આવીએ તો લીક એક એવી વસ્તુ છે કે કોકને ખાલી એમ સપોર્ટ કરવા માટે, પુશ કરવા માટે, અગર તમે સમજી શકો છો કે જે છોકરું ભણી નથી શકતું, જે છોકરું ગ્રેસ્પ નથી કરી શકતું, એને પુશ કરવા માટે તમે આપણે શું કહીએ કે લીક કરી રહ્યા છો, તો એવા ડૉક્ટરનો કંઈ મતલબ છે જ નહીં। અગર તમે જઈને ઊભા રહો છો તાત્કાલિક સારવારમાં, તમારો પગ કપાઈ ગયો છે ને તમારું લોહી નથી રોકી રહ્યો, તમે હાઇપોવોલ્યુમિક શોકથી મરશો ત્યારે શું કરશો? અને ઇનફેક્ટ કે જે એજ્યુકેશન સિસ્ટમ છે હાલમાં, અગર હું મારા પછાડીના ટાઈમનું વાત કરું, બહુ એટલે બહુ સારું હતું, હાલમાં અગર જોઈએ તો સાવ એટલે સાવ ખરાબ થઈ રહ્યું છે। ઇનફેક્ટ લાઈક છોકરાઓને તમે કંઈક પૂછશો એ કંઈક બીજું કહેશે, એવી રીતના લાઈક કમ્પ્લીટલી સ્ટમ્બલ્ડ છે, એમ ઉપર નીચે છે।
તો હું મારો સપોર્ટ એની માટે જ આપું છું કે એજ્યુકેશનને સ્ટ્રોંગ કરો યાર, ત્યારે જ તો આપણી ઇકોનોમી વધશે. અગર એમ જનરલ ટર્મમાં વાત કરું તો, અને અગર હું મારા પોતાના આદિવાસી વિસ્તારમાં આવું તો લાઈક છોકરાઓ છે ખાસા, હું એમના પ્રાઉડ ફીલ કરું છું. બહુ સારા સારા છોકરા છે. ઇનફેક્ટ મારા મોટા ભાઈ છે એ હા દિલ્હી એમ્સમાં બી ઓન્કો સર્જરી પતાવી છે દિલ્હી એમ્સમાં. એટલે આપણા છોકરાઓમાં બી દમ છે કરવા માટે, ના નથી. ઠીક છે, તો એ વસ્તુને હું લાઈક બધાને વિનંતી કરું છું કે લાઈક આ વસ્તુ સાથે જોડાઓ, લેટ્સ બી ટુગેધર, અને અગાડી વધીએ તો આપણા છોકરાઓ પણ અગાડી વધે. કેમ કે અગર એમ જોવા જાઓ તો આપણે લોકો આઇસોલેટેડ છે, આદિવાસી પીપલ આઇસોલેટેડ જ છે હાલમાં પણ જોવા જઈએ તો, કે આપણે એટલા બહારની પબ્લિક એટલી એક્સેપ્ટ નથી કરવા માંગતી. ઇનફેક્ટ અમદાવાદમાં રહ્યો છું તો મને ખબર છે ત્યાં કે કેવી રીતના મેં MBBS કર્યું, કેવી રીતના અમારી રેગિંગ થતી, XYZ ફલાણું આપણું. ઇટ્સ ઓકે, બટ પેપર લીક બાબતે કોને જવાબદાર ઠરવામાં? સિસ્ટમ જ હોય ને, બીજું કોણ હોવાનું? જો અગર સિસ્ટમ સરખી રહેતે, ઠીક છે, પહેલી વાર એન્કાઉન્ટર થયું, ફર્સ્ટ ટાઈમ એન્કાઉન્ટર થયું, તો એના પર પગલાં ભરવા જોઈતા હતા. ક્યાં ભરાયા? આજ સુધી ભરાયા? ના, નથી. અને અકાઉન્ટેબિલિટી લેતા કેમ નથી? અગર તમે કોન્સ્ટિટ્યુશનલ વાઇઝ જાઓ તો આપણે શું કહીએ કે વી આર ધ વોટર્સ, આપણી પાસે પાવર છે, ઠીક છે, અને જે સરકાર આપણે બનાવીએ છીએ, જેને વોટ આપીને, દેટ ઇઝ અ રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ. બરાબર, જવાબદારી હોય છે એ લોકોને, આપણને જવાબો આપવા પડે કે તમે આ કેમ કરો છો, તમે આ કેમ. અગર હું પૂછું, આજ સુધી ક્યાં જવાબ આવ્યો? આપણે શ્રી સોનમ વાંચુક સર જે ત્યાં હતા, બરાબર, એટલા બધા સવાલો થયા, તો એમનો જવાબ હજી સુધી કેમ નતા આવ્યો? વાય? તમે ગભરાવો છો? કે પછી તમે લાઈક શું કે આર યુ, એટલે તમે પોતે દોષી છો એટલે નથી આવી રહ્યા? કોઈ શું છે? વાય? સિમ્પલ સવાલના જવાબ માંગીએ છે. એવું તો નહીં કહી રહ્યા ને કે લાઈક તમે શું કહે કે આ કરી નાખો, તે કરી નાખો. અગર આન્સર તમે કરતે તો અત્યાર સુધી એસ્કેલેટ વસ્તુ થતે જ ના, કેમ નહીં થતા? આજની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જોઈએ તો શિક્ષા એક ધંધો, વેપાર છે કે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવાનું સ્થળ છે? યસ, ડેફિનેટલી હું એ બાબતમાં કહીશ. યસ, એ ટાઈપનું છે. અગર તમે જુઓ તો લાઈક હું કોકનું નામ નથી લેવા માંગતો, બસ ઉદાહરણ આપવા માંગુ છું કે મેની ઓફ ધ ટાઈમ એવું થાય કે આપણે જો છોકરાઓને સ્કૂલમાં મૂકતા હોય XYZ, બરાબર, તો લાઈક પ્રાઇવેટ સેક્ટરમાં આપણે વધારે મૂકીએ છીએ રાધર દેન કે ગવર્મેન્ટ સેક્ટરમાં. પણ ઓનેસ્ટલી અગર કહું, ગવર્મેન્ટ સેક્ટરે એટલું કરી શકે છે. કોણે ના પાડી? એમની પાસે એટલી, આપણે ટેક્સ ભરીએ છીએ, એનો પૈસો છે એમની પાસે. આપણે શું કહીએ કે એજ્યુકેશનના જે સ્કૂલો છે એને ડેવલપ કરો, બહુ સારી વસ્તુ છે યાર, એમાં ના નથી. બટ હા, આ વસ્તુ હું કહીશ કે લાઈક ઇટ્સ કાઇન્ડ ઓફ, તમે કહી શકો કે માલ પ્રેક્ટિસ ચાલી રહી છે એ વસ્તુમાં, અને એ વસ્તુ સાથે ડીલ કરવું નેસેસરી છે રેધર દેન કે આપણે ચૂપ બેસીએ. પ્રશ્ન એ છે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે શિક્ષા એ એક ધંધો, વેપાર છે કે જ્ઞાન મેળવવાનું કેન્દ્ર છે કે એની જગ્યા છે? વન લાઇન આન્સરમાં કહું તો ધંધો છે. આ ધંધાને અટકાવવા માટે જો યુવાધને કંઈ કરવું હોય તો શું કરી શકે? એના અગેન્સ્ટમાં ઊભા રહ્યો. આપણે ડિમાન્ડ કરીએ કે જે ગવર્મેન્ટ સ્કૂલો છે એને આપણે ડેવલપ કરવા માટે માંગ કરીએ, અને જે આપણે ઓલરેડી પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે એને સપોર્ટ કરીએ. કેમ કે એ લોકો પણ આપણા ફેવરમાં છે, એવું નથી કે એ લોકો આપણા અગેન્સ્ટ છે. જનરલી અગર જોવા જઈએ તો દે આર વિથ અસ રેધર દેન કે આપણી સાથે નથી, એવું નથી એ લોકોનું. એમ ગો ફોર અ ગુડ કોઝ રેધર દેન અ બેડ કોઝ.